ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેર પોલીસ દ્વારા સતત નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। આ ડ્રાઈવ અંતર્ગત પોલીસ દ્વારા 19 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ આરોપી મુંબઈના ઘાટકોપર કુર્લા સ્ટેશન ખાતે ભીખ માંગતો હોવાની માહિતી સુરત પોલીસની પીસીબી ટીમને મળી હતી। આ ટીમને જેવી આરોપી વિશે માહિતી મળી કે તુરત જ તેઓ આરોપીને ઝડપી પાડવા માટે તૈયારી કરી હતી। આરોપી વર્ષ 2005થી નાસ્તો ફરતો હોવાથી તેનો ચહેરો પણ થોડો બદલાયો હોવાના શકને લઈને પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદની માહિતી મેળવવામાં આવી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતી પાકી કર્યા બાદ પોલીસની ટીમ કુર્લા પહોંચી હતી, પરંતુ આરોપી ત્યાં જ કરજત ચાલ્યો ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। પોલીસની ટીમ તાત્કાલિક કરજત ખાતે પહોંચી હતી, જ્યાં જંગલમાં એક ઝૂંપડામાં આરોપી મળી આવ્યો હતો। ત્યાં આરોપી પોલીસને દેખાઈ આવતા તે કોઈ હરકત કરે તે પહેલાં જ પીસીબીની ટીમ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો। સુરત શહેરમાં વર્ષ 2005માં પારધી ગેંગ દ્વારા વર્ષ 2004ના સપ્ટેમ્બર મહિનામાં મિત્રો સાથે મળી આરોપીએ ઉચ્છળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાઈવે ઉપર લૂંટ કરવાના ઈરાદે નીકળ્યા હતા। તે સમયે પોલીસ સાથે આ ગેંગના સભ્યોનું ઘર્ષણ થયું હતું, જેમાં આ ગેંગ દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સુરતમાં ગુનેગારો ઉપર પોલીસની ધાક રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જૂના ગુનાઓમાં વોન્ટેડ તોમતદારોને જે ફરાર છે, એબ્સ્કોન્ડિંગ છે, એને પકડવા માટે એક ઓપરેશન ફરાર શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી મહત્ત્વના જેટલા ગુનેગારો હતા તમામને પકડવા માટેની તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ, ઝોનના એલસીબી ટીમ તમામે ટાર્ગેટ સાથે કામ કરી રહ્યા હતા। આમાં એક મુખ્ય તોમતદાર અમારા બાકી હતા પકડવાના, જે સુરત રૂરલ વિસ્તારના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસે જ્યારે સુરત રૂરલ પોલીસ પેટ્રોલિંગમાં હતી એને સામે ગેંગ થઈ, જે લૂંટારુઓની ગેંગ હતી અને ઝપાઝપી થઈ, મારામારી થઈ। આરોપીઓએ પથ્થરથી પોલીસ ઉપર હુમલો કર્યો અને આમાં એક પોલીસમેનની મૃત્યુ થઈ હતી। આમાં બાકી તોમતદારો પકડાઈ ગયા હતા અને 3 તોમતદારોને પકડીને સુરત રૂરલ પોલીસની એલસીબી ટીમે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા। ગેંગ દ્વારા જમાદાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ઉપરાંત જમાદાર ઉપર ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં જમાદારનું મૃત્યુ થયું હતું। આ ગુનામાં રાજુ ઉર્ફે સુદર્શ ખંડુ પવાર 2005થી નાસ્તો ફરતો હતો। આ આરોપી સુરત રૂરલ એલસીબીની લોકઅપમાં હતો। તે સમયે ગેંગના અન્ય 2 સભ્યો સાથે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં રાજુ ઉર્ફે સુદર્શન ભાગી જવામાં સફળ થયો હતો। ત્યારથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવતા હતા, પરંતુ રાજુ ઉર્ફે સુદર્શનને ઝડપી પાડવા માટે સુરત શહેરની પીસીબીની ટીમને કામગીરી કરવામાં આવી હતી। આ આરોપીને ઝડપી પાડવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી અને પોલીસે આખરે આરોપીને કરજતથી ઝડપી પાડવામાં આવ્યો હતો। હાલ આરોપીને સુરત ખાતે લાવી તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।